દાદરા નગર હવેલીની પાવન ભૂમિ પર ભગવાન ક્રાંતિકારી બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત દમણ પ્રદેશના આદરણીય સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલજી, અમારા સાથી અને અમારા સિનિયર ધારાસભ્ય એવા ગુજરાતના વાંસદા તાલુકાના ધારાસભ્ય એવા અનંત પટેલજી, સાથે જેને આપણે હમણાં સાંભળ્યા આપણા દાદરા નગર હવેલીના યુવા જોમ, યુવા તાકાત, યુવા સાહસ એવા પ્રભુ ટોકિયાજી, આદિવાસી એકતા પરિષદના સંયોજક અને આદિવાસી સમાજના એકતાના પ્રતીક એવા ડોક્ટર શાંતિકરજી, સાથે આદિવાસી એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા સુનિલજી, નિરંજનજી, ડોક્ટર નીરવજી અને તમામ હિમાંશુ કુમારજી અને મંચસ્થ તમામ વડીલો, માતા બહેનો અને તમામ ક્રાંતિકારીઓ, તમામને ડેડિયાપાડા ગુજરાતના ચૈતર વસાવા તરફથી સેવા જોહાર છે. મિત્રો, બિરસા મુંડા ની કહાની, એનો ઇતિહાસ આપે સૌએ જોયો હશે, જાણ્યો હશે. માત્ર 18 થી 19 વર્ષની ઉંમરમાં તે જમાનામાં આજથી 125 વર્ષ પહેલા જ્યારે પૂરા દુનિયામાં, પૂરા વિશ્વ પર બ્રિટિશ સામ્રાજ્ય હતું, અડધા વિશ્વ પર જ્યારે એલિઝાબેથનું રાજ હતું, એ રાણીનું રાજ હતું, ત્યારે એટલી મોટી હુકુમત સામે, અંગ્રેજી સલ્તનત સામે ભગવાન બિરસા મુંડાએ ઉલ ગુલાન જાહેર કર્યો અને માત્ર 18 થી 19 વર્ષની ઉંમરમાં. તમે વિચાર કરો આ સમય અને તે સમયમાં કેટલું અંતર હશે. તે જમાનામાં નથી કોઈ રેડિયો હતો કે નહીં કોઈ ટેલિવિઝન, નહીં કોઈ મોબાઈલ કે નહીં કોઈ બીજી દારૂ ગોળા કે બંદૂકની સુવિધાઓ. છતાં બિરસા મુંડા પર એટલો લોકોને વિશ્વાસ હતો, ભરોસો હતો કે એ જમાનામાં એ આદિવાસી વિસ્તાર, ઝારખંડના રાંચી અને ખૂંટી વિસ્તારમાં એમણે ખૂબ મોટું સંગઠન ઊભું કર્યું અને એ સંગઠનની સાથે રાખીને એમણે આખી અંગ્રેજોની સલ્તનતને આ પાયા હચમચાવી નાખ્યા. મિત્રો, એ જમાનામાં ભગવાન બિરસા મુંડાને લડત ચાલી અને એમને 1895માં અંગ્રેજી સલ્તનતના સૈનિકો એમને એરેસ્ટ કર્યા બાદ ત્યારે ત્યાંના જનરલ ડાયરે નક્કી કર્યું, પોલીસ ઓફ સુપ્રિન્ટેન્ડન્ટે જાહેર કર્યું કે આ બિરસા મુંડાને એવી સખત સજા અમે કરીશું, એવો દાખલો આ વિસ્તારમાં બેસાડીશું કે અંગ્રેજી હુકુમત સામે બીજા કોઈ માથું નહીં ઉચકે. એમને બેડીઓ સાથે જ્યારે કોર્ટમાં લઈ જવામાં આવતા હતા ત્યારે એમની પગોમાંથી લોહી નીકળતું હતું, એમના જિસ્મમાંથી લોહી નીકળતું હતું, પણ જે સખત સજા કરીને દાખલો બેસાડવાની જે અંગ્રેજોની વાત હતી એની સામે જેમ લોકોને ખબર પડી કે આજે બિરસા મુંડાને કોર્ટમાં હાજર કરવાના છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકો રોડની આજુબાજુ આવી ગયા અને તે જમાનામાં પણ આટલી સખત સજા પછી પણ બિરસા મુંડાના ચહેરા પર સ્મિત હતું કે અમારો સમાજ આજે જાગી ગયો છે. અમારો સમાજ આજે જ્યારે જાગી ગયો છે ત્યારે એમના સ્મિતને એમને ક્યાંય અફસોસ નહોતો. મિત્રો, ફરી 2 વર્ષ થયા બિરસા મુંડાજી જેલમાંથી છૂટીને બહાર આવ્યા અને ફરી 1897માં એમણે લડત ચાલુ કરી. એમણે એ વિસ્તારના ચીલમાં, પહાડોમાં એમણે જાગૃતિનું શરૂઆત કરી. એ સમયે એમણે તમામ લોકોને સૂત્ર આપ્યું, અબુમાં દિસુમ અબુમાં રાજ. આપણા દેશમાં આપણું રાજ. આપણો દેશ એટલે શું? આપણું ગામ, આપણો સમાજ, આપણો પરિવાર, ત્યાં આપણું રાજ. અને અબુમાં દિસુમ અબુમાં રાજ થી એમણે શરૂઆત કરી. ઉલ ગુલાન જિંદાબાદ ના નારા સાથે એમણે સંઘર્ષ કર્યો અને અંગ્રેજી સલ્તનતને તે જમાનામાં 500 રૂપિયા બિરસા મુંડા પર ઇનામ જાહેર કર્યું. અને એક સમય હતો જ્યારે બિરસા મુંડા અને ત્યાંના ક્રાંતિકારી લોકો એ પહાડીઓમાં, હિલોમાં જ્યારે સભા સંબોધી રહ્યા હતા ત્યારે જલિયાવાલા બાગની જેમ જ ત્યાં અંગ્રેજી સલ્તનતે એમને ઘેરી લીધા અને ઘેરી લીધા બાદ ચારે તરફથી ગોળીબાર થયો. 400 જેટલા ક્રાંતિવીરો ત્યાં શહીદ થઈ ગયા અને જે પણ લોકો ઘાયલ થયા
જે પણ લોકો બચી ગયા એમને પણ પકડીને એ પહાડીઓમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા. ત્યારે બિરસા મુંડાને ધરપકડ કરવામાં આવી, એમને જેલમાં નાખવામાં આવ્યા. 13 માર્ચ 1900 ના રોજ એમને જેલના અંદર લઈ જવામાં આવ્યા. 3 મહિના સુધી કોઈને મળવા દેવામાં ન આવ્યા અને 3 મહિના બાદ એટલે કે 9 જૂન 1900 ના રોજ બિરસા મુંડાને મૃત જાહેર કરવામાં આવ્યા અને આપણા ધરતી આબા, આપણા ક્રાંતિ સૂર્ય બિરસા મુંડા શંકાના દાયરામાં મૃત્યુ જાહેર કર્યું. અને મિત્રો માત્ર 25 વર્ષની ઉંમરમાં આદિવાસી સમાજ અને અંગ્રેજોની સામેની લડત સામે, આદિવાસી સમાજના જમીનના અધિકારો માટે, આદિવાસી સમાજની ધર્મની નીતિ માટે બિરસા મુંડાએ શહીદી વોરી. મિત્રો એવી જ રીતે તટ્યા ભીલ હોય, ખજ્યા નાયક હોય, તિલકા માંજી હોય, ગુરુ ગોવિંદગીરી હોય, જેવા ઝલકારી બાઈ હોય, જેવા આપણા સમાજના આપણા પૂર્વજો હતા જેમણે આ અંગ્રેજો સામે દેશની આઝાદી માટે પોતાની શહીદી વહોરી છે. દેશના વિકાસની વાત આવી ત્યારે પણ આપણા સમાજના આદિવાસી વિસ્તારોમાં નવા મોટા બંધ આવ્યા. એ ડેમોમાં પણ આપણા સમાજે જમીનો આપી. આ વિસ્તારોમાં હાઈવેમાં જમીનો આપી. આ વિસ્તારમાં રેલવે આવી, રેલવેમાં જમીનો આપી. આ વિસ્તારમાં હાઈ ટેન્શન વીજળીની લાઈનો આવી, એમાં જમીનો આપી. બુલેટ ટ્રેનો આવી, એમાં જમીનો આપી. અને જીઆઈડીસીઓ આવી, એમાં પણ જમીનો આપી. મિત્રો દેશના વિકાસમાં જ્યારે પણ આદિવાસી સમાજે જરૂર પડી પોતાની જમીનો આપી, પોતાના ગામો વિસ્થાપિત આદિવાસી સમાજ સાથે ભેદભાવ કરે છે ત્યારે અમને તમામ યુવાનોને આહવાન કરીએ છીએ, પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય કે સંગઠનો ભૂલીને આવનારા દિવસોમાં જો આપણે એક નહીં થઈશું તો આદિવાસી સમાજ આવનારા વર્ષોમાં ખતમ થઈ જશે. મિત્રો આઝાદીના 78 વર્ષ થઈ ગયા છે. આજે સરકારો અમૃત મહોત્સવો કાઢે છે, કરોડો રૂપિયાના તાઇફાઓ થાય છે. આજે પણ આપણો સમાજ સારી શાળાઓ માટે રોડ પર આંદોલનો કરે છે, સારા શિક્ષકો માટે રોડ પર આંદોલનો કરે છે, આપણા યુવાનો કાયમી નોકરી માટે આંદોલનો કરે છે, સારા રોડ રસ્તા માટે આંદોલનો કરે છે. તો ક્યાં સુધી આપણે આંદોલનો કરતા રહેવાના છે? આપણા મિત્ર પ્રભુભાઈ ટોકિયાએ કીધું કે અહીંના કલેક્ટર અહીંના લોકોને ખૂબ હેરાન કરે છે. મેં આપના માધ્યમથી કહેવા માંગુ છું, કલેક્ટર હોય, તલાટી હોય, એસપી હોય કે ડીએસપી હોય કે મામલતદાર હોય કે ટીડીઓ હોય, એ પ્રજાના ટેક્સના પૈસા એમને પગાર આપવામાં આવે છે, પ્રજાના નોકર છે. જે દિવસે આ પ્રજા સમજી જશે કે જે પણ લોકો આપણા ટેક્સના પગાર લે છે એ આપણા નોકર છે, જે દિવસે આ પ્રજા જાણી જશે તે દિવસે આવા અધિકારીઓને પણ આપણે ભાન અવડાવી દઈશું. મિત્રો કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી, કલેક્ટર કચેરી કોઈના પેઢીની જાગીર નથી. એ તમારા ને અમારા જેવા લોકોની સેવા માટેની ઓફિસ છે. કેમ અમારા લોકોને જવા દેવામાં નહીં આવે? એના માટે પણ આપણે આવનારા દિવસોમાં જાગવું પડશે. આપણે જાગીશું નહીં. આ બાજુ પ્રભુભાઈ લડશે, પેલી બાજુ ઉમેશભાઈ લડશે, વચ્ચે અનંતભાઈ લડશે અને પેલા ખૂણામાં હું લડીશ. છૂટા છવાયા એકલ દોકલ રડતા રહીશું તો આપણો કોઈ ઉદ્ધાર થવાનો નથી. બધાએ ભેગા થવું પડશે અને આ લોકો સામે લડવું પડશે. આજે દાદરા નગર હવેલીને એટલા માટે અમે યાદ કરીએ છીએ. દાદરા નગર હવેલી એક ક્રાંતિનું સ્થળ છે. અહીંયા આપણા આદરણીય મોહનભાઈ ડેલકરજીને પણ આજે હું યાદ કરું છું, જેમણે આ વિસ્તારમાં ક્રાંતિની જલન આંદોલન કર્યા હતા. આ મોહનભાઈ ડેલકર શ્રીની મૂવી છે. એમનો પરિવાર આજે ભાજપમાં છે, અમને કોઈ વાંધો નથી. પણ જે પાર્ટી અમારા સમાજનું હિત કરી રહી છે એ પાર્ટી સામે અમે ક્યારેય ઝૂકીશું નહીં. એ પાર્ટી સામે અમે લડતા રહીશું. મિત્રો બિરસા મુંડા લડી ગયા. આજે એમાં આપણે પ્રતિમાને ફૂલહાર કરીને, ભાષણબાજી કરીને, ફોટો સેશન કરીને જતું નથી રહેવાનું. ભગવાન બિરસા મુંડા, ક્રાંતિકારી બિરસા મુંડાએ જે આપણને સંદેશા આપ્યા છે, એમના ઉપદેશો, એમના વિચારો આપણે બધાએ ઉતારવા પડશે. આ જમીનો બચાવવા માટેનો એમની લડત હતી. એમની લડતને બાદ 1908માં અંગ્રેજી સલ્તનતે છોટા નાગપુર લેન્ડ એક્ટ બનાવ્યો અને એ લેન્ડ એક્ટ અંદર એમણે જાહેર કર્યું કે આદિવાસીઓની જમીન બીજા કોઈ લઈ ના શકે
અને આજે એ જ કાયદો ચાલી આવે છે. આજે આપણે એને 73 માં ફેરવ્યો છે 1974 માં. આજે તમે જોઈ લો, પ્રભુભાઈ ટોકિયા અહીંથી વાત કરી, અહીંની જમીનો 73 ની બધી છીનવાઈ ગઈ છે. પણ પ્રભુભાઈજીને પણ હું આ પ્રસંગે યાદ કરાવું છું, આ 73 ની જમીનોમાં આપણા સમાજના કેટલાક નેતાઓ આપણા લોકોના કટિયા ખિસ્સામાં નાખીને ફરે છે અને આપણા જ લોકોની જમીનોની દલાલી કરે છે. આપણા લોકોની જમીનોની દલાલી આપણા જ નેતાઓ, આપણા જ કેટલાક આગેવાનો કરે છે. પેલાને 10 લાખ રૂપિયા આપી દો, એની 10 એકર જમીન હું અપાવી દેમ. પેલાને 5 લાખ રૂપિયા અપાવી દો, એની 5 એકર જમીન હું અપાવી દેમ. આવા આપણા સમાજના આગેવાનોને પણ આપણે બધાએ ઓળખવું પડશે. જે રીતે બિરસા મુંડાએ તે જમાનામાં કીધું, આપણી વચ્ચે દીકુ લોકો હોય છે. દીકુ લોકો એટલે આપણા જ લોકો, આપણને બતાવી દેવા વાળા લોકો હોય છે. એમને આપણે સૌપ્રથમ બધાએ ઓળખવા પડશે. મિત્રો, સમસ્યાઓ ઘણી છે, બોલવાની વાતો પણ ઘણી છે, છતાં આજે અમે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે ચોક્કસ એટલા માટે અમે ભેગા થયા છે. આજે અનંતભાઈ, હું, ઉમેશભાઈ, અમે બધાને જ્યારે પ્રભુભાઈ લોકોની ટીમે આમંત્રણ આપ્યું, અમે સમાજના આદિવાસીના એસટીના સર્ટી પરથી ધારાસભ્ય બનેલા છે. અમને પાર્ટીની ટિકિટ મળી જાય પણ આદિવાસીનો દાખલો અમે ફોર્મમાં ના મૂકીએ તો અમારું ફોર્મ રદ થઈ જાય છે. એટલે આદિવાસી સર્ટી બચાવવા માટે આજે એક મંચ પર અમે આવીએ છીએ. અને આવનારા દિવસોમાં જ્યારે પણ આદિવાસી સમાજના અવાજ બનતા અમારી પાર્ટીઓ પણ અમને રોકશે, એ પાર્ટીઓના પાટિયા પણ અમે ઉતારીને મૂકી દઈશું. આદિવાસી સમાજના લીધે આજે અમે ધારાસભ્ય બન્યા છે અને સમાજ માટે જ્યાં પણ લડવાનું થશે અમે લડતા રહીશું. અહીંયા ઉપસ્થિત તમામ યુવાનોને પણ હું વિનંતી કરું છું, તમારો આ ભણવાનો સમય છે, તમારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાનો સમય છે, એટલે તમે બધા ખૂબ સારું ભણો. આપણા યુવાનો ભણવાના સમયે મા બાપ પર મોગી મોગી ગાડીઓ લઈ માંગે છે, આઈફોન લઈ માંગે છે, પ્રવાસો જાય, પાર્ટીઓ કરે, જલસા કરે, બેન્ડ પાર્ટી બોલાવે, ડીજે બોલાવે, આખી રાત નાચે, ગરબા રમે, 4 ધામની યાત્રામાં નીકળી જાય, 15-20 દાડે ધામોની યાત્રા ફરીને આવે. તમારો ભણવાનો સમય છે. મારા વડીલોને પણ કેમ છું, જે જુવાનીઓ આવા રોડ પર રખડતા હશે, યાત્રાઓમાં ફરતા હશે, એમને પકડો અને ઉપદેશ કરાવો, એમને ભણાવો, ગણાવો, એમનું કેરિયર બનાવવા માટે ધ્યાન આપો, તો જ આપણો સમાજ આવનારા દિવસોમાં આગળ આવશે. અમે પણ પ્રસંગોમાં જઈએ છીએ, અમે પણ દેવ દિવાળી પર નાચીએ છીએ, અમે પણ ડાયરાઓમાં હાજરી આપીએ છીએ, અમે અનંતભાઈના તમે વિડીયો પણ જોતા હશો. પણ સવારે ઉઠીને અમારું કામ શું છે, અમારો ધ્યેય શું છે, એના માટે અમે નીકળી જઈએ છીએ. એટલા માટે જ આજે તમારી વચ્ચે એટલી દૂરથી આવ્યા છે. મિત્રો, એક થજો. આવનારા દિવસોમાં આ વિસ્તારોમાં આટલી મોટી જીઆઈડીસી આવી છે, છતાં અમારા યુવાનોને રોજમ દાળિયા મજૂર તરીકે લેવામાં આવે છે. બહારના લોકોને કાયમી બનાવી દેવામાં આવે, બધા લાભો આપવામાં આવે છે, અને અમારા લોકોને આજે પણ કાયમી કરવામાં નથી આવતા. આવનારા દિવસોમાં પ્રભુભાઈ અને ઉમેશભાઈને અમે કહીએ છીએ, જ્યારે બી અમારી જરૂરત પડે અનંતભાઈને મને બોલાવજો. ગુજરાતમાંથી આખું ટોળું લઈને તમારી સાથે અમે ઉભા થઈ જઈશું. ગુજરાતમાંથી આખી સેના ઉતારીશું. આ દાદરા નગર હવેલીમાં જે લોકો બહારથી આવીને દાદાગીરી કરે છે, એમને પેલા કહી દેજો, पहले रोकेंगे फिर टोकेंगे, फिर भी नहीं सुधरेंगे तो ठोकेंगे. આ અમારા મૂળ માલિકોની જમીન છે, આદિવાસી વિસ્તાર છે, અનુસૂચિ 5 અને પૈસા લાગુ છે. અમારા કોઈ યુવાનને કોઈ છંછેડશે, અમારા કોઈ માતા બહેની સાથે અત્યાચાર કરશે, તે દિવસે આ વિસ્તારમાં અમે સંવિધાન અને સંવાદ બાજુ પર મૂકીશું અને આર પારની લડાઈ આ વિસ્તારોમાં થશે. ત્યારે મિત્રો, આજની આ પરિસ્થિતિથી બધાય જાગવાની જરૂર છે. આદિવાસી સંસ્કૃતિ, આપણી અસ્મિતા, આપણી સભ્યતા, આપણી પરંપરા, આપણી રૂઢિઓ આપણે નહીં જાળવીશું તો આવનારા દિવસોમાં આદિવાસી મ્યુઝિયમમાં જોવા મળશે, આદિવાસી ઇતિહાસોમાં જોવા મળશે. એટલા માટે જ આપણી જે રીત રિવાજો છે, આપણી પૂજા વિધિ, જન્મની વિધિ હોય, મરણની વિધિ હોય કે લગ્નની વિધિ હોય, એ પણ આપણે આવનારા ભવિષ્યમાં બચાવવી પડશે. એટલા માટે જ આજના મંચ પર થી અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે પણ અમારી જરૂરત પડે ચોક્કસ અમને યાદ કરજો. આજના બિરસા ભગવાનના, બિરસા ક્રાંતિકારી બિરસા મુંડાજીના જન્મ જયંતિ પર દાદરા નગર હવેલીની ટીમે અમને આમંત્રણ આપ્યું.
અમને માન સન્માન આપ્યું, અમને સ્વાગત કર્યું, સન્માન આપ્યું અને બે વાત મૂકવાની જે તક આપી એ બદલ તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ. અને આવનારા દિવસોમાં તમારી જ્યાં પણ જરૂર હશે, ગુજરાતમાંથી બીજા આવે કે નહીં આવે, આનંદભાઈ પટેલ અને ચૈતરભાઈ વસાવા તમારી સાથે હશે. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર, આપકી જય.